વિદ્યાર્થી મિત્રો શું તમે પણ નીટ 2026 ની પરીક્ષા આપવાના છો? તો આટલી કસોટીઓ એટલે કે આટલી પ્રક્રિયાઓ તો સૌથી પહેલા કરી લો. લ્યુકાસ કસોટી જે આલ્કોહોલની પરખ માટે વપરાય છે, હિલ્સબર્ગ કસોટી જે એમાઇન ના અલગીકરણ માટે વપરાય છે, ત્યાર પછી છે કાર્બાઇલેમાઇન કસોટી, કોલેન્સ કસોટી, ફ્રેઇલિંગ કસોટી, બેનેડિક્ટ કસોટી, આયોડોફોર્મ કસોટી, વિક્ટર મેયર કસોટી અને એઝોરંગક કસોટી. જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને ઘણા બધા એમસીક્યુ આમાંથી ફેરવીને પૂછાઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે લ્યુકાસ કસોટીની વાત કરીએ તો કયો આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે? કયો આલ્કોહોલ 5 મિનિટ ગરમ કર્યા પછી દ્રાવણને દૂધિયું બનાવશે? કયો આલ્કોહોલ કોઈ રંગ પરિવર્તન નહીં દર્શાવે? એવી જ રીતે વાત કરીએ હિલ્સબર્ગ કસોટી તો કયો એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા નહીં કરે? કયો એમાઇન હિલ્સબર્ગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી જે નિપજો બનાવશે એ આલ્કલીમાં દ્રાવ્ય હશે? કયું આલ્કલીમાં દ્રાવ્ય નહીં હોય? આવા ઘણા બધા સવાલો આ ટોપિકમાંથી તમને પૂછી શકે છે. આવી જ રીતે મોસ્ટ આઈએમપી ટોપિક તમને આપણી YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર પર દરેક વિષયના મળવાના છે. તો અત્યારે જ આપણી YouTube ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લો. પ્લે સ્ટોર માંથી કેમિસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આપણા WhatsApp ગ્રુપની અંદર પણ જોડાઈ જાઓ અને આ વિડીયોની લિંકને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરો.